नमस्कार विद्यार्थी भाई आज आप धोरण 12 ने विषय तत्वज्ञान रो छेल्लो पाठ अने एनो छेल्लो आपणो मुद्दो छे ए शीखवानो छे। गया क्लासनी अंदर पण 10मा पाठमां आत्म साक्षात्कार अने योग विषय प्राथमिक बेसिक जे माहिती आपणे शीखा के योग એટલે શું ભાઈ તો કે योग पर વધારે महत्व आप्યું છે અને પરીક્ષામાં લગભગ આના વિશે પ્રશ્નો વધારે પૂછાય છે। બોર્ડની પરીક્ષાની અંદર ઘણા પ્રશ્નોનું પ્રમાણ વધારે હોય છે। योग એટલે શું તો કે જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ, જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ आ योग नो अर्थ है। એટલે योग ની વૈજ્ઞાનિક પદ્ધતિ અને એ પણ કઈ રીતે તો કે આત્મ સાક્ષાત્કાર થી વૈજ્ઞાનિક એની પદ્ધતિ। આત્મ સાક્ષાત્કાર એટલે શું તો કે જ્ઞાન રૂપી પ્રકાશ નો ઉજાસ, જ્ઞાન રૂપી પ્રકાશ એટલે એ બાકીની જે આપણી ભ્રમણાઓ છે અથવા તો આપણા મનની અંદર કોઈ ભ્રમ છે અથવા તો જે આપણે અમુક એક બાબત એવી છે કે આપણા આચરણની અંદર રાખીએ છીએ એ ન હોવી જોઈએ, અમુક એક બાબત એવી છે કે જે હોવી જોઈએ, સદગુણો છે હોવા જોઈએ, દુર્ગુણો છે ન હોવા જોઈએ, એ કાયમી માટે આપણા જીવનમાં આપણે વાતને સમજી લે એનું નામ આત્મસાક્ષાત્કાર। મતલબ કે આત્માને જાગૃત કરો, હૃદયની લાગણીઓને જાગૃત કરવી કે જે ખરેખર સત્યનું પાલન કરે, અસત્યનો વિરોધ કરે, સત્યનું સમર્થન એટલે આત્મસાક્ષાત્કાર ઈશ્વર સુધી આપણા આત્માને પહોંચાડો એ માત્ર યોગ એ કામ કરે છે। હવે એની અંદર આપેલા જે મુદ્દાઓ છે એમાં છેલ્લાના મુદ્દાઓ છે એ અષ્ટાંગ યોગના છે। અષ્ટાંગ યોગ મતલબ કે યોગના 8 અંગ, યોગના 8 અંગ એ 8 સ્ટેપ, અંગ એટલે 8 સ્ટેપ, 8 સ્ટેપ પૂરા થાય ત્યારે એક યોગ પૂરો થાય। તો જ્યાંથી આપણે વાત કરવાની છે એમાં પહેલું છે તો કે યમ, 8 માં પહેલું છે કયું તો કે યમ અને યમ એ અષ્ટાંગ યોગનું પ્રથમ અંગ છે, મતલબ કે પહેલું પગથિયું છે। આપણે એને 8 અંગ અથવા તો એના 8 પગથિયા, 8 પગથિયા કે 8 પૂર્ણ કરીએ ત્યારે એક યોગ પૂરો થયો કહેવાય। 8 અંગ એના ત્યારે જ્યારે આપણે પૂરા કરીએ સ્ટેપ બાય સ્ટેપ, એક પછી ત્યારે એ યોગ એક યોગ થયો કહેવાય। એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, યમ, બીજું છે નિયમ, ત્રીજું છે તો કે આસન, ચોથું છે તો કે પ્રાણાયામ, પાંચમું છે તો કે પ્રત્યાહાર, છઠ્ઠું છે તો કે ધારણા, 7 છે તો કે ધ્યાન અને 8મું છે સમાધિ। આ એના પગથિયા છે। આ એક વખત પૂરા થાય, 8 એક વખત આપણે પૂરા કરીએ ત્યારે શું બનશે તો કે યોગ। હવે 8 આપણામાં ક્લિયર હોય, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, આ 5 છે એને બહિરંગ કહેવામાં આવે છે। પાછું યાદ રાખો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, આ 5 છે। 1 2 3 4 અને 5 એ 5 શું છે તો કે યોગના બહિરંગો છે। આ 5 છે એ યોગના બહિરંગો। યોગના
બહિરંગો અહીંથી શરૂઆત થાય છે કે પેલા યમથી શરૂઆત થાય આ પેલું જ પગલું યમ તો હોવું જોઈએ આ થાય તો જ નિયમ થાય નહીતર નહીં એના સ્ટેપ યોગ એટલી અદ્ભુત એક મનને સ્થિર કરવાની એક રચના છે મનને સ્થિર કરવાની એક પ્રોસેસ છે મૂળે તો આપણા મનને ઈશ્વરમાં જોડવાની આ પ્રક્રિયા છે યોગ એટલે આપણી ભાષામાં કહીએ ને યોગ એટલે આપણા મનને ઈશ્વરમાં લિંક કરવું ઈશ્વરમાં મગ્ન કરી દેવું આપણા મન એ ઈશ્વર સાથે જોડાય આનું નામ યોગ પણ સીધે સીધું તો કઈ જોડાતું નથી એ પ્રક્રિયામાંથી પ્રોસેસ થવું પડે એ આખા એના જે સ્ટેપ છે એના અંગો છે 8 એ 8 અંગમાંથી ધીરે ધીરે કરતા સમાધિ સુધી જાવ સમાધિ એટલે શું તો કે સંપૂર્ણપણે આપણું મન સ્થિર થઈ જાય સીધું સ્થિર ન થાય કે આ રીતના સ્ટેપ કરવા પડે થોડું સ્થિર થાય સ્થિર કરવા માટે શું હોવું જોઈએ આપણા મનના વિચારો કેવા હોવા જોઈએ સામાન્ય રીતે આપણા મનના વિચારો જે રોજિંદા વ્યવહારમાં આવતા એવા વિચારો સતત ચાલતા હોય છે તો એમને કઈ સીધે સીધું આપણું મન એ સ્થિર થઈ જતું નથી એટલે મનને સ્થિર કરવા માટે યમથી શરૂઆત કરવી પડે અને છેલ્લે ક્યાં સુધી સમાધિ આ આપણી મનને સ્થિર કરવા માટેના ઉપાયો છે એક પ્રોસેસ છે મનને સ્થિર કરવું સ્થિર અથવા તો સંતુલિત આપણું મન છે ચંચળ છે અતિશય આપણું મન ચંચળ છે ગમે ત્યારે ગમે ત્યાં ચલિત થઈ ચંચળ હોવાના કારણે સ્થિર કરવું અઘરું એટલે એને સ્થિર કરવું હોય તો પેલા આપણા વિચારોને શુદ્ધ કરવા પડે વિચારોને શુદ્ધ કર્યા પછી આપણા શરીરને સ્થિર કરવું પડે શરીર સ્થિર થાય તો મન એ સ્થિર એટલે એ નિયમ પ્રમાણે ધીમે ધીમે કરતા પણ આપણે આપણા મનને એકદમ અડગ બનાવી શકીએ અથવા તો સંતુલિત કરી શકીએ કે સ્થિર કરી શકીએ એ એના મુદ્દાઓ છે પેલું છે યમ યમ એ અમરકોશ અનુસાર યમનો અર્થ નૈતિક નિયમોનું આચરણ એવું થાય છે યમ એટલે શું તો કે ભાઈ આપણા મનને સ્થિર તો કરવું છે પણ યમનામાં આપણું મન કાંઈ સ્થિર થતું નથી એટલે આ એવું કહે છે નૈતિક મૂલ્યોનું આચરણ નૈતિક મૂલ્યો એટલે કેવા તો કે અહિંસા સત્ય અસ્તેય અને બ્રહ્મચર્ય એ ચાર અને છેલ્લે અપરિગ્રહ અનુદાય છે આપણા વિચારોની અંદર અહિંસા ના ગુણ હોવા જોઈએ અહિંસાની અંદર જો આની અંદર આપણા સિલેબસની અંદર તો આ યમ ના વિશે એટલી બધી ઉચ્ચ વિચારસરણી મૂકેલી છે કે પતંજલિ યોગ સૂત્ર અનુસાર ધર્મનો અર્થ વિષયોમાંથી ઇન્દ્રિયો અને મનને ઉપરાવતા એટલે કે હિંસા ચોરી અસત્ય કામવાસના અને અપરિગ્રહમાંથી નિવૃત્ત થવું યમનો કેવળ નિષેધાત્મક અર્થ નથી પરંતુ તેનો ભાવાત્મક અર્થ પણ છે આ અર્થ છે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ ચાર એ આપણા જીવનમાં આચરણમાં હોવા જોઈએ તો આ યમ પ્રવૃત્તિઓ કહેવાય એમને તો કઈ સીધે સીધું યોગ થતો નથી આપણી ભાષામાં કઈ વાત તો આપણા મનના વિચારો શુદ્ધ હોવા જોઈએ નૈતિક વિચારો હોવા જોઈએ એવા તો કે દયા કરુણા ક્ષમા સાહસ શૌર્ય નિષ્ઠા કર્તવ્ય પાલન સત્યનું પાલન નીતિ ધર્મ આપણા કાર્યની અંદર સંપૂર્ણપણે નિષ્ઠા અદા કરવી પ્રામાણિકતા અદા કરવી આ બધા સારા ગુણોનું આચરણ કરવું અને નૈતિકતા કહેવાય નૈતિકતા એટલે આ બધા સારા ગુણોનું ખાલી બોલવાથી કઈ સારા ગુણ આવી જતા નથી પણ આચરણ કરવું એ જીવનમાં એને અપનાવવા એટલે એ સારા ગુણોનું પાલન છે એ યમ છે એમાં મુખ્ય એટલે 5 એવા ગુણ આપ્યા કે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અહિંસા સત્ય યમની અંદર આની અંદર યમ એની અંદર અહિંસા બીજું છે સત્ય ત્રીજું છે અસ્તેય ચોથું છે બ્રહ્મચર્ય
યમ ની અંદર આ તો પહેલું જ સ્ટેપ છે, પહેલું જ પગથિયું છે, એટલે એની અંદર સત્ય અહિંસા, અહિંસા સત્ય અસ્તે, અહિંસા સત્ય અસ્તે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ આપણા જીવનમાં હોવા જોઈએ. અહિંસા એટલે આપણે જાણીએ છીએ ક્યારેય કોઈ હિંસા ન કરવી. હિંસા ન કરવી એટલે શું? તો કે આપણા વાણી, વર્તન કે વ્યવહારથી કોઈ પણ સજીવને, જીવ માત્ર દુઃખ ન પહોંચાડવું, આનું નામ અહિંસા. એ હોવું જોઈએ, એ ગુણ આપણા હોવો જોઈએ. આપણા કારણે ક્યારેય કોઈ પણ સજીવને દુઃખ પહોંચવું જોઈએ નહીં. આ અહિંસા છે. બીજું એટલું છે કે સત્ય. સત્ય મતલબ કે યથાર્થતા, વાસ્તવિકતા, જે વસ્તુ છે એવી જ આપણે કહેવી, અથવા તો જેવી કહીએ છીએ એવી જ બતાવો. એનાથી જુદું નહીં, કહેવાનું જુદું, કામ કરવાનું જુદું, એવું નહીં. આપણે કહેતા ને ભાઈ પ્રથમને કરવી એ જુદા છે, બોલે કાંઈક નહીં, એના ગુણ કાંઈક જુદા હોય, તો એ સત્ય કહેવાતું નથી. જે છે એવું જ હોવું. આપણે જો બોલીએ એવા જે સારા ગુણ બોલતા અથવા સારું બોલતા તો જીવન સારું જ હોવું જોઈએ. જેવું છે એવું વાસ્તવિકતા, યથાર્થતા એ સત્ય છે. એના પછી જે ગુણ આપ્યો કે અસ્તે છે, એટલે કે અન્યની માલિકીની વસ્તુ. અસ્તે એટલે ક્યારેય ચોરી ન કરવી, બીજાનો હડપવાની વૃત્તિ નહીં રાખવી, આનું નામ અસ્તે. બ્રહ્મચર્ય એટલે આપણી જે ઇન્દ્રિયો છે એને કંટ્રોલ કરવી, કાબૂમાં રાખવી, અંતઃકરણ તરફ વાળવી, બાહ્ય જગતની અંદર એને પ્રવેશવા ન દેવી, એને બ્રહ્મચર્ય. માની લો કે આપણે શાળાએ પછી અભ્યાસ કરતા તો આપણું મન અભ્યાસમાં જ હોવું જોઈએ, આપણું મન બીજી ક્યાંય ન જવું જોઈએ. આ બ્રહ્મચર્ય એટલે આપણા મનને કંટ્રોલ કરવું, જેમાં આપણું કાર્યક્ષેત્ર છે અથવા તો જે વ્યવસાય અથવા તો જે કર્મ કરીએ છીએ એમાં આપણું મન લાગવું જોઈએ. અથવા તો બીજી રીતે કહીએ તો જો ન જોવાનું જોવું નહીં, ન ખાવાનું ખાવું નહીં, ન સાંભળવાનું સાંભળવું નહીં, આવી બધી બાબતો એ આપણા કંટ્રોલમાં હોય ને આનું નામ બ્રહ્મચર્ય. આપણે ન બોલવાનું ક્યારે બોલવાનું જ નહીં, તો બ્રહ્મચર્ય. આ તો ન બોલવાનું કે બોલતા હોય તો એ બ્રહ્મચર્ય નથી. ન જોવાનું જોવું જ નહીં, ન જોઈએ તે બ્રહ્મચર્ય. જોવાનું છે જોવાનું, એટલે એ સત્ય વસ્તુ, સારા ગુણ દાખવવા, સારા ગુણ જોવા, સારું સાંભળવું, જે કાંઈ છે એ વાસ્તવિક હકીકત એ ખરેખર એ સારા ગુણ આપે છે એનો અમલ કરો, દુર્ગુણોનો નહીં. એની તરફ આપણું મન જવું જ નહીં જોઈએ, આનું નામ બ્રહ્મચર્ય. અને છેલ્લે છે અપરિગ્રહ, એટલે કે આંતરિક વિષયો ત્યાગ. એ અપરિગ્રહ છે, વિષયોમાં દોષ પ્રસંગ કે અવગુણ કરવાની વિશેષતા એ અલિપ્ત થાય છે. આપણી આંતરિક જે વિષય વાસનાઓ છે એને છોડી દેવાનો, એનો ત્યાગ કરી દેવાનો. આપણું મન છે અતિ સંચળ છે, ગમે ત્યારે ગમે ત્યાં આપણે માથા, એટલે એવી રીતે આપણું મન કરીએ એવું કર્યા કરે તો ક્યારેય આપણે આપણા મનને સ્થિર કરી શકતા નથી. અપરિગ્રહ આપણા મનને કંટ્રોલ કરવાનું, સંતુલિત કરવાનું, સ્થિર કરવાનું. આ પાંચ યમના તેના આંતરિક ગુણો છે, અને એ આંતરિક ગુણો હોય તો જ આપણે યમની અંદર જઈ શકીએ. યમ હોય તો જ પાછા નિયમમાં જઈ શકાય. અને એ નિયમથી જ આગળ આવશે તો જ આપણે યોગમાં જઈ શકીએ, નહીંતર યોગમાં જઈ શકતા નથી. એટલે યોગ માટે યમ એ અતિ મહત્વનો છે. બીજો એનો મુદ્દો છે નિયમ. બીજો અંગ છે એ નિયમ છે. જો અમુક કાર્ય કરવું જોઈએ એવો બૌદ્ધિક નિશ્ચય તે નિયમ છે. આ નિયમમાં આચરણ અનિવાર્ય છે. વ્યક્તિએ આચરવા યોગ્ય નિયમો 5 છે. એના પછી એનું બીજું અંગ છે એ કયું છે કે નિયમ. આ એક હતું યમ, બીજું છે તો કે નિયમ. એટલે નિયમ છે એ એવું કહે છે કે શુદ્ધ આચરણ. અમુક નિયમમાં રહેલું છે શુદ્ધ આચરણ, એનો અમલ કરો. આપણે સારા ગુણ જેટલા છે એનો અમલ કરો તો જે નિયમ થાય. નિયમનો અર્થ એ કે ચોક્કસ માળખાની અંદર આપણે જીવન જીવવું, એ નિયમમાં રહેવું, નિયમનો ભંગ ન કરવો. એટલે સારા ગુણો છે એનું આચરણ કરવું, એનો ભંગ ન કરવો, એટલે એ નિયમ બની જાય છે. એના 5 પેટા ગુણો આપેલા છે કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણીદાન. શૌચ, સંતોષ અને તપ. પેલું છે શૌચ, બીજું છે તપ, ત્રીજું છે સંતોષ. આ એના પેટા ગુણો છે. સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણીદાન.
ના પછીનું છે તો કે સ્વાધ્યાય અને પાંચમું છે ઈશ્વર પ્રાણિધાન. ઈશ્વર પ્રાણિધાન આ એના 5 પેટા વિભાગ છે. કોના નિયમ કે આ 5 ભાગ હોવા જોઈએ. શુદ્ધ એટલે કે શુદ્ધિ, મનની અને શરીર બે શુદ્ધિ હોવી જોઈએ. એ શુદ્ધ કહેવામાં આવે. આપણા વિચારો એ શુદ્ધ હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ, સારા હોવા જોઈએ, સારા ગુણોથી આપણું આચરણ હોવું જોઈએ. તપ એટલે કે ઈશ્વર અથવા તો સત્ય ને આચરણ કરી અને એના માટે મુશ્કેલી પડે તો પણ સહન કરવી, આનું નામ તપ. આપણા મનને સ્થિર કરવામાં મુશ્કેલી પડે અથવા તો સદગુણોને આચરવામાં જો મુશ્કેલી પડે, આફત આવે, સંકટ આવે તો પણ એને છોડવું નહીં, આને તપ કહેવાય. તપ એટલે સ્થિર રહેવું. અતિશય દુઃખ આવે કે અતિશય સુખ આવે તો મન સ્થિર રાખવું. અને કેમ સ્થિરતા કહેવાય? એમ બિલકુલ આપણા જીવનની અંદર સારા ગુણોનું પાલન કરવું અને એ કરતા એને નિભાવતા એનું આચરણ કરતા કોઈ પણ મુશ્કેલી આવે તો પણ એમાંથી ડરવું નહીં. એ તપ છે. એટલે એના કારણે ઘણી વખત એ નિભાવવાના કારણે ઘણી વખત શરીરમાં તકલીફ પડે, જે શારીરિક પણ આપણે સહન કરવું પડે, ક્યારેક માનસિક કે વૈચારિક પણ સહન કરવું પડે. એ સહન કરવાની જે વૃત્તિ છે ને એનું જ નામ તપ છે. આપણે નહીં કરતો તપ એટલે શું કે ભાઈ જંગલમાં જઈને બે હાથ જોડીને અથવા તો પલાટી કે પદ્માસન વાળીને સીધું બેસી જાવ અને પછી ઈશ્વરને યાદ કરવા, આનું નામ તપ. હકીકત એ તપ તો છે નથી એની વાત નથી, પણ આપણે સાંસારિક જીવનની અંદર રહીને તપ કરી શકીએ કે જેમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે, ઘણી બધી વખત શારીરિક મુશ્કેલીઓ પડતી હોય તો આપણે સત્યને છોડવાનું નહીં, સારા ગુણોને છોડવાના નહીં. એ તપ જ છે. વિચારોની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી બધી વખત ઘણી બધી સમસ્યાઓમાં આપણે ઘેરાય છે. માનસિક રીતે ઘણા બધા વિડંબના, ઘણી બધી સમસ્યાઓથી આપણે ઘેરાય, છતાં પણ આપણે સારા ગુણ કે સારું આચરણ છોડવાનું નહીં. મુશ્કેલી તો પડે, આપત્તિ તો આવે, શરીરથી શારીરિક મુશ્કેલી પડે, માનસિક મુશ્કેલી પડે, છતાં પણ સદગુણોનું જ આચરણ કરવું, એને છોડવું નહીં. શરીરથી તકલીફ પડે તો પણ ભલે, અને માનસિક તકલીફ પણ પડે તો પણ ભલે, પણ આપણા સદગુણોનું પાલન કરવું, એને છોડવા નહીં. આનું નામ તપ. સંતોષ એટલે જે ઈશ્વરે આપણે આપ્યું છે એમાં સંતોષ માનો. અતિશય ઈચ્છાઓ ન રાખવી. એનો સંતોષ એનો અર્થ સીધો એ થાય કે અતિશય તૃષ્ણાઓ ન રાખવી, ઈચ્છાઓ ન રાખવી. જે ઈચ્છાઓ વધશે તેમાં આપણે અસંતોષી થઈએ અને આપણે સંતોષ થતો નથી. એ ચીજ વસ્તુ મેળવવા માટે આપણે ખોટું પણ કરશું તો આપણે પાક નીકળી જાય. સદગુણોનું પાલન આપણે કરી શકતા નથી અને એક આપણે સંતોષ હશે તો આપણે ક્યારેય બુરાઈ નહીં કરીએ. જે છે એમાં આપણે જીવન જીવશું, જેથી કરીને આપણું મન એ સદાચરણ તરફ વર્ષ દુરાચરણ તરફ નહીં વળે. એ ના પછીનો મુદ્દો છે સ્વાધ્યાય એટલે કે વારંવાર સદગુણોનું રટણ કરવું. સ્વાધ્યાય એટલે કે આપણું મહાવરો, વારંવાર એનું પઠન કરવું, વારંવાર બોલવું. મોક્ષ શાસ્ત્ર આપણા સિલેબસમાં તો એવું લખેલું છે કે મોક્ષ શાસ્ત્રનું વારંવાર અધ્યયન કરવું. મોક્ષ શાસ્ત્રનું વારંવાર અધ્યયન કરવું એટલે શું થઈ ગયું તો કે સ્વાધ્યાય એટલે વારંવાર એનું અધ્યયન કરવું, એને વાગોડા કરવું, જેથી કરીને આપણા જીવનમાં એ ઉતરે. મોક્ષ શાસ્ત્ર એટલે શું તો કે આપણા વિચારો છે એને શુદ્ધ કરવા માટે, શુદ્ધ કાયમી માટે રાખવા માટે ઈશ્વરનું ધ્યાન કરવું, સારા ગુણોનું રટણ કરવું કાયમી માટે, જેથી કરીને એ સ્વાધ્યાયથી કાયમી માટે આપણે એ ગુણો પાકા થઈને આપણા આચરણમાં આવે. અને છેલ્લો એનો જે મુદ્દો છે એ ઈશ્વર પ્રાણિધાન એટલે કે ફળેસરનો ત્યાગ અને સર્વકર્મો પરમાત્માને કોઈ પણ ઈષ્ટ તત્વને સમર્પિત કરવા એટલે ઈશ્વર પ્રાણિધાન. ઈશ્વર પ્રાણિધાનમાં ફળની ઈચ્છાનો ત્યાગ જેટલો મહત્વનો છે તેટલું જ મહત્વ સર્વે કર્મોના ઈષ્ટને અર્પણ કરવું એ છે. આપણે માત્ર કર્મ કરીએ છીએ એ નિમિત્ત માત્ર છે એવું વિચાર અને જે કંઈ કર્મ કરીએ છીએ ઈશ્વરને સમર્પિત કર, આવો વિચાર એ ઈશ્વર પ્રાણિધાન છે. મતલબ એ કે જે કાંઈ જીવન જીવીએ છીએ એ ઈશ્વર દત્ત છે, આપણે માત્ર એમાં નિમિત્ત છે. જીવાડે છે તો ઈશ્વર ભગવાન જીવાડે છે અને એ જે કાંઈ આપણે કર્મ કરીએ છીએ એને કેમ કે એને લેવાનું છે. આપણું અસ્તિત્વ કાંઈ છે નહીં. આપણું અસ્તિત્વ કેટલું, આપણે આત્મા કેટલી વાત કે આપણે કર્મ શું કરી શકીએ એ આપણા હાથમાં છે. કેટલું આયુષ્ય આપવું, કેવી રીતે જીવન જીવાડવું, કેટલું સુખ કેટલું દુઃખ, આ બધું જ લગભગ ઈશ્વર દત્ત હોય છે. પણ આપણે જે કર્મ કરીએ છીએ એ આપણા હાથમાં છે. પણ તત્વજ્ઞાની એવું કહે છે કે આપણે જે કર્મ કરીએ છીએ એના આધારે આપણે સુખ અને દુઃખ મળે છે. સારા કર્મ કર્યા હોય એનું પરિણામ સારું મળે છે
અને જો ન સારા કર્મ કરીએ એનું પરિણામ શું મળે છે? મતલબ એ કે જો આપણે સુખી થવું હોય તો સારા કર્મ કરવા જોઈએ, અને જો સારા કર્મ નહીં કરીએ તો નિશ્ચિત બાબત છે કે દુઃખ આવવાનું છે, કેમ કે આપણે કર્મ સારા ન કર્યા તેનું પરિણામ આપણે ભોગવવાનું છે. એટલા માટે ઈશ્વર પ્રાણીના ઈશ્વરને જ સોંપી દેવાનું. તો ઈશ્વર સમક્ષ રાખીને આપણે કોઈ પણ કામ કરશું તો હંમેશા માટે કેવા કામ હશે? સારા હશે, સત્યનિષ્ઠ કામ હશે, એટલે કોઈ બુરાઈ નહીં. એટલે હંમેશા માટે એ ઈશ્વર પ્રાણીના ઈશ્વરને સમર્પિત કરો આખું કામ. ફળની ઈચ્છા ન રાખો, ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરવું. જો કે ઈશ્વર જે કાંઈ કર્મ કરે છે એનું ફળ તો આપતો જ હોય છે, નથી આપતું ક્યારેય બનતું નથી. આપણે આની અંદર ઉચ્ચ વિચાર છે, ઉચ્ચ ભાવના મૂકેલી છે કે આપણે એ કામ કરીએ છીએ ફળની આશા રાખ્યા વગર, ફળની ઈચ્છા રાખ્યા વગર આપણે માત્ર કર્મ કરવા બંધાયેલા છે. આપણે માત્ર આપણું કર્મ અવિરતપણે સત્યનું પાલન કરીને, સદાચરણ કરીને, સદાચરણ સદગુણનું આચરણ રાખીને જ આપણે આપણું કર્મ કરવું જોઈએ. એ ઈશ્વર પ્રાણીદાન છે. એટલે આ બે મુદ્દા યમ અને નિયમ, એ યમના 5 અને નિયમના પણ 5 એ થાય પછી યમ નિયમ અને પછી આસન. આ બે હશે તો આપણે આસનમાં જઈ શકીએ. આસન એટલે શરીરને સ્થિર કરવાની વાત છે, શરીરને સ્થિર કરી અને મનને સ્થિર કરવાની વાત છે. પ્રાણાયામ એટલે પ્રાણમાં આયામ કરો, શ્વાસોશ્વાસની જે પ્રક્રિયાઓ છે એની અંદર એ જોડાવું, શ્વાસ લેવો, પાછો છોડવો, શ્વાસ છોડીએ છીએ એને રેચક કહેવામાં આવે, શ્વાસ લઈએ છીએ પૂરક કહેવામાં આવે, લઈ લીધા પછી અટકી જાવ, તરત છોડવો નહીં, એને કુંભક કહેવામાં આવે. એટલે રેચક, ફરી પાછો લઈએ છીએ એટલે પૂરક પૂરવો, શ્વાસ પૂરવો, છોડવો એટલે રેચક, આપણા ફેફસાની બહાર કાઢે શ્વાસ રેચક, પાછો લઈએ છીએ એટલે શ્વાસ પૂરીએ છીએ એટલે પૂરક, પછી લીધા પછી અટકી જાવ, તરત છોડવો નહીં. અત્યારે આપણે ચાલુ જે ક્રિયાઓ છે એમાં તો શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલુ જ રહે છે, આપણે અટકતા નથી. પણ જ્યારે યોગના આસનમાં જઈએ છીએ ત્યારે આપણે એમાં અટકવાનું, શ્વાસ લીધા પછી અટકી જાવ, આપણે શ્વાસ છોડવો નહીં, પછી પાછું છોડી દેવો. શ્વાસ ફેફસાની અંદરથી હવા વાયુ બહાર, એ વાયુ કે હવા બહાર નીકળે પછી અટકવો, તરત પાછો શ્વાસ લેવો નહીં. એટલે શ્વાસ છોડવાની પ્રક્રિયાને રેચક કહેવામાં આવે, શ્વાસ લેવો પાછો પૂરવો એટલે કે પૂરક કહેવામાં આવે, અને બંને વચ્ચે અટકવું, લીધા પછી પણ અટકવું અને શ્વાસ છોડ્યા પછી પણ અટકવું, રોકાઈ જવું થોડીક વાર, એ કુંભક તરીકે ઓળખાય છે. એ પ્રાણાયામના 3 એના અંગ છે, જેથી કરીને આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા એ નોર્મલ બને છે અને આપણું મન ઈશ્વરભક્ત બને છે. એટલે આ પ્રક્રિયા એ પ્રાણાયામ, પ્રત્યાહાર, પછી ધારણા, ધ્યાન અને સમાધિ, આ 3 છે. ધારણા, ધ્યાન અને સમાધિ એ 3 એ અંતરંગો છે. ધારણા, ધ્યાન અને સમાધિ. આ 3 કેવા છે? યોગના અંતરંગો છે. અંતરંગો. ધારણા એટલે કોઈ પણ વસ્તુ ધારી લેવી, ધ્યાન એટલે પછી આપણા મનને એમાં લગાડવું, જોડવું, અને પછી સમાધિ એટલે કે આપણા મનને સંપૂર્ણપણે સ્થિર કરીને ઈશ્વરની અંદર છોડી આપણા મનને સ્થિર ધારી લો. કોઈ પણ સ્થિર વસ્તુ, સૂર્ય, ચંદ્ર, નદી, પર્વત, પૃથ્વી, કોઈ પણ ઇષ્ટ દેવી દેવતા ભગવાનનો ફોટો, તસવીર ધારી લેવા. ધારી લીધા પછી એ ધારણા પછી એમાં ધ્યાન કરવાનું, આપણા મનને એમાં જોડવાનું. આખું મન શૂન્ય મનસ્ક થઈ, અન્ય કોઈ જગ્યાએ જવું જ નહીં જોઈએ. એ શું થઈ ગયું તો કે ધ્યાન. અને પછી ધ્યાનમાંથી લાંબો સમય સ્થિર રાખવાનું આપણા મન. ધ્યાનની આગળનું સ્ટેજ છેલ્લું છે એ સમાધિ છે. એ સમાધિ એટલે સંપૂર્ણપણે આપણું મન એ ઈશ્વરમાં લીન થઈ જાય છે, અન્ય કોઈ જ પ્રકારના વિચાર આવતા નથી. એટલે આપણા મનને સંપૂર્ણપણે ઈશ્વરમાં સ્થિર કરવું, આનું નામ યોગ. અને એ ક્યાં છે? સમાધિ છે. સમાધિમાં લીન થવું એ યોગ. ત્યારે એક યોગ પૂરો થાય, આપણા મનને સંપૂર્ણપણે ઈશ્વરમાં સ્થિર કરવું એ સમાધિ છે. લાંબો વખત એ આપણું મન એની અંદર સ્થિર થઈ જાય એ સમાધિ છે. આજનો ક્લાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ પ્રકરણ 10 પણ આપણે પૂર્ણ કરી, જેથી કરી અને આ અભ્યાસક્રમ પ્રકરણ 10 સુધી આપણે ક્લિયર કરીએ. અને હોમવર્કની અંદર તમારે આ વિડીયો પૂરો થયા પછી આપેલા જે પ્રશ્નો હશે અથવા તો એના પેરેગ્રાફ હશે એ પણ તમારે લખવાના, વાંચવાનું. પુનરાવર્તન સ્વરૂપે પાઠ 1 થી 10 વારંવાર તેને વાંચશું, આપણે વારંવાર અભ્યાસ કરશું અથવા તો વિડીયો દ્વારા તેનું શૈક્ષણિક કાર્ય પણ કરશું, જેથી કરીને આપણે પરીક્ષા લક્ષી તૈયારી પણ કરી શકીએ. આજના ક્લાસને પૂર્ણ કરીએ છીએ.